ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે। ગુજરાતના 7 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો છે। આ તરફ કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે। નલિયામાં 6.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું। નલિયામાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। આગામી 3 દિવસ નલિયાનું તાપમાન 5 થી 7 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે। 11મી ડિસેમ્બર 1964માં નલિયામાં 0.6 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો ગયો હતો, જે ડિસેમ્બરમાં અત્યાર સુધી સૌથી નીચું તાપમાન છે। તો બીજી તરફ અમદાવાદમાં 11.8 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી ઘટ્યું હતું। અમદાવાદમાં ગત રાત્રિએ સુસવાટા ભર્યા ઠંડા પવનોથી કાતિલ ઠંડી અનુભવાઈ હતી। દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી હતું। આગામી 3 દિવસ અમદાવાદનું સરેરાશ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે। ડિસેમ્બરના અંતમાં અમદાવાદમાં કાતિલ ઠંડીની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે।